ઐતિહાસિક નગર પાટણમાં શિવ મંદિરો અને જૈન મંદિરોનો સુવર્ણ ઇતિહાસ છે, તો સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નારાયણ ભગવાનનું મંદિર પાટણમાં છે, જ્યાં ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા ભગવાનને પહેરાવવામાં આવે છે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે। મોગલ શાસનમાં અકબરના સમયથી આ પ્રથા અવિરત ચાલી આવી છે। મંદિરનો ઇતિહાસ ઘણો જ રોચક છે। દિલ્હીમાં જ્યારે અકબરનું શાસન હતું ત્યારે બિરબલની એક ટેક હતી કે દર પૂનમે તે દ્વારકામાં ભગવાનના ઠાકોરજી દર્શન કરવા માટે આવતા હતા, ત્યારે અકબરે તેઓને કહેલ કે ભગવાનને આપણે દિલ્હી લાવીએ તેમ કહી સેનાની એક ટુકડીને મૂર્તિ લાવવા ગુજરાતમાં મોકલી હતી। જો કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ લઈને ગાડું દિલ્હી તરફ જતું હતું, ત્યારે પાટણમાં આ ગાડું આવ્યું હતું અને રાત્રિ વિસામો કર્યો હતો, ત્યારે ભગવાને અહીં જ વાસ કર્યો હતો અને સમય જતાં ભગવાનની મૂર્તિ ભોયરામાં હતી। ત્યારે એક ભક્તને ભગવાન નારાયણે સ્વપ્નમાં આવી ખોદકામ કરવાનું કહેતા અહીંથી મૂર્તિ મળી આવી હતી અને ત્યારબાદ તેની સ્થાપના થઈ હતી। ભગવાનની મૂર્તિ નિર્વસ્ત્ર હતી ત્યારે ભગવાનના કહેવા મુજબ ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા। તે દિવસ ઉત્તરાયણનો હતો, ત્યારથી પરંપરા અનુસાર ભગવાન નારાયણને ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા પહેરાવવામાં આવે છે। ચાલુ વર્ષે પણ અંદાજે 4 કિલો ચોખા ઘીનો ઉપયોગ કરી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા, જેના દર્શન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે ઉત્તરાયણનો એવો પર્વ છે અને દર વર્ષે અહીંયા આગળ ભગવાનને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે। અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને આ દિવસનો ખૂબ મોટો મહિમા છે। આજે 11 છે, ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી ભગવાનને પ્રાર્થના। વૈશાલી નાઈ। ભગવાન નારાયણને ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા પહેરાવવામાં આવે છે, ત્યારે વાઘા બનાવવા પાછળ 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે। શુદ્ધ ઘીને પાણીમાં મિશ્રિત કરી તેને બરોબર ફીણવામાં આવે છે અને ત્યારબાદ પાણીને બહાર કાઢવામાં આવે છે અને જે ઘી બચે છે તેનો ઉપયોગ કરીને વાઘા તૈયાર કરવામાં આવે છે। ચાલુ વર્ષે 4 કિલો ઘીનો ઉપયોગ કરીને ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા। સાલવીવાડા વિસ્તારમાં આવેલ નારાયણજી ભગવાનના મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે। ઉત્તરાયણના દિવસે ઘીના વાઘાના દર્શન કરવાનું વિશેષ મહત્વ હોય। મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારોમાંથી અને શહેરમાંથી દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરવા ઉમટ્યા હતા અને ઘીના વાઘાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। નારાયણજી ભગવાનનું મંદિર વર્ષો જૂનું છે અને અકબરના વખતમાં જ્યારે બિરબલ દ્વારકા દર્શન કરવા જતો હતો એટલે અકબરે કહ્યું કે હું તમારા ભગવાનને દિલ્હી જ લાવી દઉં। એ હિસાબે ભગવાનને દિલ્હી લેવા મોકલ્યા માણસો અને માણસો અહીંયા આવ્યા, ધરપાટીમાં રહ્યા અને રાતે ભગવાનને ભક્તને સપનું આપ્યું અને ભગવાન અહીંથી એ રાત્રે એટલે ભગવાન કે હું ભક્ત કે હું કઈ રીતે તમને ઉપાડી શકું? એટલે ભગવાન કે હું ફોરો થઈ જઈશ ને, એક ભોળિયામ રાખ્યા અને એની જગ્યાએ પથ્થરો બંધાઈને દિલ્હી જતા રહ્યા। વર્ષો પછી જ્યારે ફરી સપનું આપ્યું એટલે એ દિવસે ઉત્તરાયણનો દિવસ હતો અને ભગવાનને દર્શન કરાવવા માટે, ભક્તોને દર્શન કરાવવા માટે કે તમને ઉઘાડા તો હું દર્શન ના કરાવું એટલે એમને ઘી, તારા ઘરમાં જે ઘી છે એ લગાવી દેજે મને શરીર પર। ત્યારથી આ ઉત્તરાયણના વાઘાના દર્શન થાય છે। હું વર્ષો થયા તો એક્ઝેક્ટ તો મને, હું 41 વર્ષથી તો હું વાઘા કરું છું। જીતુભાઈ સાલવી। પાટણમાં આવેલું સાલવીવાડા વિસ્તારમાં પ્રભુ શ્રી નારાયણજીનું મંદિર આ અતિ પ્રાચીન મંદિર છે। સાક્ષાત પ્રભુ અહીંયા વિરાજમાન છે એવી બધા જ ભક્તોને અહેસાસ થતો હોય છે, અનુભૂતિ થતી હોય છે। ઘણા વર્ષોથી હું પણ અહીંયા પરિવાર સાથે દર્શન કરવા માટે આવું છું। વિશેષ કરીને મકર સંક્રાંતિના દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે અહીંયા ભગવાનને ઘીના વાઘાનો શૃંગાર કરવામાં આવે છે। ઘીના વાઘાની આંગી હોય છે। આ ઘીના વાઘાની જે આંગી છે એ અલૌકિક અનુભૂતિ આપણને થાય છે। એના દર્શન કરીને ભક્તજનો ધન્યતા અનુભવે છે। પણ તે છતાંય 12 મહિના આ મંદિરમાં દર્શન માટે આ જ પ્રકારે લોકો આવતા હોય છે, ભક્તજનો એનો લાભ લેતા હોય છે અને ભગવાનની સાક્ષાત અનુભૂતિ અહીંયા બધાને થાય છે। અને બાકી પ્રસંગો પણ વર્ષ દરમિયાન ખૂબ સરસ રીતે, જેમ કે પારણાના ઉત્સવ વગેરે, શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીનો ઉત્સવ, દિવાળી દરમિયાન ધનતેરસના દિવસે 12 મહિના ખૂબ સરસ રીતે અહીંયા મંદિરમાં સેવા ભક્તજનો દ્વારા થાય છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખૂબ સારી અહીંયા સેવા પૂરી પાડવામાં આવે છે। ડૉક્ટર કુલદીપ લુહાણા, હું આમ પાટણનો છું। વર્તમાનમાં હું
બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.